પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। હકીકતમાં હમણાં જ પ્રદેશની ચૂંટણી સમિતિની જાહેરાત થઈ છે, તેમાં નીતિનભાઈ પટેલને સ્થાન મળ્યું છે। આ તકે નીતિનભાઈ પટેલે મહત્વનું નિવેદન આપ્યું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તેમણે કહ્યું કે સારો એ મારો આ જ મંત્ર સાથે ટિકિટ મળશે। વફાદાર અને સ્વચ્છ છબી ધરાવતા કાર્યકરોને જ ઉમેદવારી કરવાની તક મળશે। ગેરરીતિ કરનારને ટિકિટ નહીં મળે તેવી પણ સ્પષ્ટ વાત નીતિનભાઈ પટેલે કરી હતી। सूत्र आपण शब्द जाणीએ છીએ કે મારો એ સારો એવું ના રાખતા, પણ સારો એ મારો કોઈ ભાજપને હોય, પ્રજામાં ગમતો હોય, કાર્યકરોમાં ગમતો હોય, લોકપ્રિય હોય, માટે આપણે જીતી જાય, જંગી બહુમતીથી જીતી જાય એવો હોય, બિનવિવાદાસ્પદ હોય, પ્રમાણિક હોય અને ખૂબ નિષ્ઠાવાન હોય, સહેજે ધંધાદારી ના હોય, સહેજે વ્યસની ના હોય, સહેજે પક્ષને ક્યાંક ખુલાસો કરવો પડે એવો ના હોય, પછી કોઈ એવો નીકળો તો ખબર હું તો પસંદગી વખતની વાત કરું। આપણે છોકરી માટે છોકરો જોઈએ તો કેટલી બધી તપાસ કરી દઈએ છીએ, પછી હવે છોકરીને કોઈ ખરાબ નીકળે, પણ અમારી બધાની જવાબદારી પક્ષ પ્રમુખે જગદીશભાઈ કીધી છે કે સારો એ મારો એ રીતે આપણે ઉમેદવારો પસંદ કરજો।